મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો તમે મકાઈમાંથી ઘણી બધી વાનગી બનાવીને ખાધી હશે, પણ મકાઈની ક્યારેય મીઠાઈ નહીં ખાધી હોય તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના લાડુ। લાડુ બનાવવા માટે મેં અહીં 2 નંગ મકાઈ લઈ લીધી છે। વજનમાં તે આશરે 500 ગ્રામ હશે। તો આ મકાઈને આપણે આવી ઝીણા કાણાવાળી ખમણીથી ખમણી લઈશું। હવે આપણી બંને મકાઈ ખમણાઈ ગઈ છે। તો હવે મકાઈને આપણે પહેલાં કપથી તેનું માપ કરીશું। આપણી ખમણેલી મકાઈ આપણે માપ માટે ભરી તો એ મકાઈ અત્યારે આપણી 1 કપ થઈ છે। તેને ફરીથી આપણે ડીશમાં નાખી દઈશું। આપણી છીણેલી મકાઈ 1 કપ છે તો તેની સામે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું। આ ચણાના લોટને આપણે જે ખમણેલી મકાઈ છે તેમાં નાખીશું અને પછી તેની સાથે આ મિક્સ કરી લઈશું। આપણો ચણાનો લોટ ખમણેલી મકાઈ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું ને કાં જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં આપણે ઘી ગરમ કરીશું। આપણું 1 કપ મકાઈનું છીણ હતું તો તેની સામે આપણે અડધો કપ ઘી લઈશું અને આ ઘીને આપણે ગરમ કરીશું। આપણું આ ઘી થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે આ મકાઈ અને ચણાના લોટનું જે મિશ્રણ બન્યું છે તેને એડ કરી દઈશું। હવે આ મિશ્રણને ઘી સાથે મિક્સ કરી દઈશું અને આ રીતે તેને હલાવતા જઈશું અને શેકતા જઈશું। આ મિશ્રણને હલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું કે આ મિશ્રણ નીચે ચોંટી ન જવું જોઈએ। આપણે થોડીક વાર આ શેકશું ને એટલે તરત જ એમાં બધું ઘી ચૂસી લેશે અને લોટ જે છે ને એ હવે આપણી પેનને ચોંટશે નહીં। ધીમા ગેસ પર અને સતત આ રીતે હલાવતા શેકતું રહેવાનું છે। અત્યારે ચોમાસાની સિઝન છે તો ચોમાસાની સિઝનમાં મકાઈ તો પુષ્કળ પ્રમાણમાં મળતી જ હોય છે। તો મકાઈમાંથી આપણે ઘણી જ વાનગીઓ બનાવતા હોય છે, પણ આપણે ક્યારેય મકાઈમાંથી આવી સ્વીટ વાનગી બનાવતા નથી। જો તમે આ મકાઈના લાડુ એકવાર ઘરે બનાવશો તો તમે ચોક્કસથી વારે ઘડીએ બનાવશો। અને શેકાતા 5 થી 7 મિનિટ થઈ છે ત્યાં આપણું મિશ્રણ આવું થઈ ગયું છે અને હવે એ તવીને ક્યાંય ચોંટતું પણ નથી। આમાંથી પાછું જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી એકદમ ધીમા ગેસ પર આને આવી રીતે શેકતું રહેવાનું છે। હવે આપણી બંને વસ્તુ સારી રીતે શેકાઈ રહી છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણા આખા કિચનમાં આની સુગંધ આવવા લાગી છે। હવે આપણે આમાં નાખીશું કેસરવાળું થોડુંક દૂધ, જેનાથી આપણી લાડુનો કલર પણ સારો આવે। હવે આને આપણે ફરીથી હલાવતા અને પાછું દૂધ બળી જાય ત્યાં સુધી એને શેકીશું। 20 મિનિટ શેકાતા આપણું મિશ્રણ એકદમ આમ છૂટું થઈ ગયું છે અને એમાંથી બધું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને જોતા આપણે આ મોતીચૂરના લાડુ હોય તેનું મિશ્રણ હોય તેવું લાગે છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડુ થવા દઈશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ મિશ્રણને આપણે હાથેથી અડી શકીએ એવું ઠરી ગયું છે। તો હવે આપણે તેમાં નાખીશું અડધી ચમચી એલચીનો પાવડર। ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તે આમાં આ સમયે આપણે ડ્રાયફ્રૂટ પણ નાખી દેવાના। હવે આમાં આપણે અડધો કપ જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો। હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી આ રીતે મિક્સ કરી દઈશું। આ થોડું ગરમ છે એટલે આપણી ખાંડ આમાં સારી રીતે મિક્સ થઈ જશે અને આપણા લાડુ પણ પછી આસાનીથી વળી જશે। હવે આપણું આ મિશ્રણ લાડુ વાળવા માટે રેડી થઈ ગયું છે। તો હવે આપણે આમાંથી લાડુ વાળીશું। આમાંથી આપણે જેવડી સાઈઝના લાડુ વાળવા હોય એવડી સાઈઝના આપણે લાડુ વાળી શકીએ। તો આપણા આ લાડુ આસાનીથી એકદમ સરળતાથી વળી પણ જાય છે। આ રીતે આપણો લાડુ વળીને રેડી થઈ ગયો છે। તો આવી રીતે આપણે બધા જ લાડુને વાળી લઈશું। આવી જ રીતે હવે આપણે બધા જ લાડુને વાળી લઈશું। આપણા બધા જ લાડુ વળીને રેડી થઈ ગયા છે। જો તમને અમારા લીલી મકાઈના લાડુની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને
લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા આવા અવનવા વિડીયો જોતા રહો.